એક સાયકલ વડે ચારધામ યાત્રા, આ સંકલ્પ લેવો જેટલો સહેલો છે, સિદ્ધ કરવો એટલું જ અઘરું છે. તસવીરમાં તમે જે કાકાને જોઈ રહ્યા છો તેમનું નામ છે યોગેશભાઈ દવે, જેઓની ઉંમર 62 વર્ષની છે અને આટલી ઉંમરમાં તેઓ સાયકલ લઈને ચારધામ યાત્રા પર નીકળી ગયા. મૂળ હળવદના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી યોગેશભાઈએ 21 એપ્રિલથી યાત્રાની શુભ શરૂઆત કરી હતી. શરૂઆતમાં 10 જ દિવસમાં તેઓ હરિદ્વાર પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેઓ ઋષિકેશ થઈને ચંબા પહોંચ્યા. આશરે 1400 કિલોમીટરના પ્રવાસમાં તેઓએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચારેય ધામ આવરી લીધા હતા. જે સમયે તેઓ ગયા હતા તે સમયે ત્યાં ટેમ્પરેચર માઇનસમાં હતું, છતાં પણ મજબૂત મનોબળ અને સાહસ સાથે તેઓ યાત્રા કરતા રહ્યા. ખાસ કરીને જ્યારે કેદારનાથનું 19 કિલોમીટરનું લાંબુ અને કઠિન ચઢાણ તેમણે ફક્ત 8 કલાકમાં પૂર્ણ કર્યું. મહત્વની વાત તો એ છે કે ખરાબ હવામાન અને સરકારની ગાઈડલાઈન મુજબ 1-2 જગ્યાએ તેઓ સાયકલ નહોતા લઈ ગયા, કેમ કે ભૂસ્ખલનનો ડર હતો. જોકે એ સમયે તેઓએ ટ્રાન્સપોર્ટેશનનો સહારો લીધો હતો. બાદમાં ફરી સાયકલ પર યાત્રા શરૂ કરી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતું કે વિશ્વભરમાં શાંતિ સ્થાપિત થાય, યુવાનોને પ્રેરણા મળે. બસ આવા અનેક સંકલ્પ સાથે 21 એપ્રિલથી શરૂ કરેલી યાત્રા 14 મેના રોજ પૂર્ણ થઈ હતી.